ઓમ નમો નારાયણ. સીતારામ. જય માતાજી. હાલો થોડી સૌરાષ્ટ્રમાં મંદિરોમાં ક્યાંક ક્યાંક હિન્દી ભાષાવાળા સાધુ છે ને, ક્યાંક ક્યાંક ગુજરાતી છે, ક્યાંક ક્યાંક હિન્દીમાં બોલતા હોય ને સાધુ. તો હવે એમાં શું છે કે ક્યાંક ગામડામાં મંદિર હોય કે સિટીમાં હોય, પણ અમુક વ્યક્તિઓને શું હોય કે દરેક સાધુ હિન્દીમાં જ બોલતા હોય, એવું ભ્રમ કરી ગયું હોય. ખાંચી થઈ ગઈ છે એવું મગજમાં ઘૂસી ગયું હોય કે હિન્દીમાં બોલે ને એ જ સાધુ હોય, ગુજરાતીમાં નહીં. એટલે પછી ભલે ને તમે મંદિરે જાઓ ને અહીંયા ગુજરાતી બોલતા હશે ને સાધુ, પણ તોય અમુક જણા એવા છે ને એને એ મગજમાં ઘૂસી ગયો હિન્દી જ. એટલે મંદિરમાં જઈને દર્શન કરે, પછી દર્શન કરીને સાધુ પાસે આવે, બેસે, અને પછી હિન્દીમાં સાધુ પાસે ઠપકાર. સાધુ ગુજરાતી જ હોય, પણ હામલો હિન્દીમાં ઠપકારે. બાપુ કેવા હે, હારા હે ને? કાંઈ ખૂટતા હોય તો કહેજો, હમ લાવ કે દેંગે. હો હા, હિન્દીમાં ઠપકારો. અને પછી સાધુએ કહેવું પડે કે મને હિન્દી નથી આવડતું, ગુજરાતીમાં બોલો. એટલે આવું આ તો હિન્દી ભાષા કી મોજ છે. એમ તો મને બી થોડાક हिंदी में आवड़ता है, બહુ નહીં આવડતા, થોડાક આવડતા है. ये આપણા ગામડાવાળા બોલતા है ને એ સમજता है हम. पूरा हिंदी में कांई आवड़ता नहीं है. कोई साधु हिंदी वाला आवता है ने तो वो हिंदी में बोलता है तो हमको कांई उसमें खबर नहीं पड़ती है. એટલે हम तो बोलते, कोई आता है तो भाई तुम हिंदी में नहीं बोलो, हमको हिंदी में खबर नहीं पड़ती है, तुम गुजराती में बोलो. हाँ तो हिंदी की લીધી. ગાંડા બાપુ છે આ તો, ગાંડા જેવા સત્સંગ છે અને ગાંડા બાપુની મોજ છે. બસ પશુ પક્ષીઓની સેવા કરવાની અને બેઠા બેઠા ભજન કરવાનું. હું તો પશુ પક્ષીઓમાં જ ભગવાનને ગોતી લઉં છું. જલારામ બાપાએ કેમ ગોતા હતા? સાધુના વેશમાં ભગવાન એમાં આવ્યા હતા. જીવમાં શિવ ને શિવમાં જીવ. જીવમાં ગોતો, ભગવાન મળી જશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હાલ ઓમ નમો નારાયણ. સીતારામ ને જય માતાજી.